ધોરણ 8 વિષય છે ઇંગ્લિશ, એમાં યુનિટ 4 એક્ટિવિટી 7. હવે આપણે લાસ્ટ ટાઈમ એક્ટિવિટી 6 જોઈ, એના ક્વેશ્ચન આન્સર છે. તો આપણે ભાંગો એટલે કે સાયન્સ એક્ઝિબિશન છે. એક્ઝિબિશનમાં 3 મેથડ હતી: એગ્રીકલ્ચર, હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટ. તો એમાં કાર્તિક અને એની માતા એ એક્ઝિબિશનમાં જાય છે. એમાં આ પ્રમાણે ત્રણેય સેક્શનમાં ફરે છે, એની જાણકારી લે છે. હવે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 7 માં જુઓ કે એમાં આપણે બીકોઝ અને ધેરફોર, બરાબર, બીકોઝ અને ધેરફોર નો ઉપયોગ જોવાનો છે. આ બંને વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો therefore, because and therefore, અહીંયા જુઓ therefore આ બંનેનો ઉપયોગ થતો હોય છે કારણ કે તરીકે. because and therefore આ યાદ રાખો કે રેશમા is happy because she got a first prize, બરાબર, એને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યો એટલે એ ખુશ છે. એ પ્રમાણે આપણે therefore પણ વાપરી શકીએ છીએ. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો therefore વાપરીને આપણે વાક્ય બનાવવાના છે, બરાબર. તો એક્ટિવિટી 7 માં જુઓ કે મહેશ won the race because he ran fast. Satish is in the bed because he is ill, કે તે બીમાર છે, બરાબર. ગીતા arranged a party at her home, બરાબર, એને ઘરે પાર્ટી રાખી because it was her father's birthday, તેના પિતાનો બર્થડે હતો. હવે નેક્સ્ટ ફોર્થ, ભાવિની has not gone to school, ભાવિની સ્કૂલે જઈ શકી નહીં because she has a holiday in her school, કારણ કે તેની સ્કૂલમાં શું હતું, રજા હતી. Fifth, I will go for shopping because I want to buy a new dress, બરાબર, એટલે કે શોપિંગ કરવા જશે, કેમ કે એની ઈચ્છા છે નવો ડ્રેસ ખરીદવાની. હવે 6, રાધા gets a beautiful gift from her aunt, બરાબર, એટલે કે રાધાએ શું કર્યું, એની આંટી પાસે ગિફ્ટ મેળવી, બરાબર, સુંદર. therefore she is a very happy, તે શું હતી એટલે ખુશ હતી. we took an umbrella with us because it was raining heavily, વરસાદ કેવો હતો, ભારે વરસાદ હતો, એટલે કે અમ્બ્રેલા સાથે લઈ ગયા હતા. નેક્સ્ટ 8, સતીશ લાઇક્સ ગાર્ડનિંગ, બરાબર, એટલે સતીશને ગાર્ડનિંગ એટલે બગીચાનું કામ કરવું ગમે છે. therefore he made terrace garden in school, એટલે કે એણે શું કર્યું છે, સ્કૂલમાં ટેરેસ ગાર્ડન બનાવ્યું છે. હવે એક્ટિવિટી 8 જુઓ. એક્ટિવિટી 8 માં A અને B મેચ કરવાના છે. તો ફર્સ્ટ છે we should not waste our time because time is money, કારણ કે પૈસા, સમય કેવા છે, પૈસા છે. we should not waste water કરવું જોઈએ, બગાડવું જોઈએ નહીં, કેમ, because water is our life, કારણ કે જળ આપણું જીવન છે, જળ એ જીવન. ત્રીજું, we should not smoke, એટલે કે ધૂમ્રપાન કરવું જોઈએ નહીં, because smoking is injurious to health, એટલે કે જે ધૂમ્રપાન છે એ તંદુરસ્તી શરીરને નુકસાન કરે છે, રોગો કરે છે. ફોર્થ, we should take care of health because health is wealth, એટલે કે તંદુરસ્તી જ આપણી સંપત્તિ છે. એક્ટિવિટી 9 જુઓ. એક્ટિવિટી 9 માં છે વિદ્યાર્થી મિત્રો fill in the blanks, use therefore or because. તો પહેલી ખાલી જગ્યામાં જુઓ, રીના is very happy because she got good marks in science testમાં. તો પહેલી ખાલી જગ્યામાં આવશે because એ શું હતું, ખુશ હતી કારણ કે એને સાયન્સમાં સારા માર્ક્સ આવ્યા હતા. સેકન્ડ, we took winter clothes with us, બરાબર, એટલે કે અમે શિયાળાના કપડાં ખરીદ્યા હતા. therefore તેથી we felt comfortable in cold during the
ટુ, એટલે કે જ્યારે પ્રવાસે ગયા ત્યાં ઠંડીથી અમને રક્ષણ મળ્યું. ધેરફોર, બરાબર. એટલે શું આવે છે એમાં? ધેરફોર. હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજી ખાલી જગ્યા જુઓ. વી આર ટાયર્ડ, અમે કંટાળ્યા હતા. બીકોઝ વી વોક 12 કિલોમીટર ઓન ફૂટ, 12 કિલોમીટર ચાલ્યા એટલે કંટાળ્યા હતા. તો એમાં આવશે બીકોઝ. હવે નેક્સ્ટ ફોર્થમાં જુઓ. પાયલ ઇઝ અ બ્રેવ ગર્લ, બરાબર. પાયલ બહાદુર છોકરી છે. Therefore, she is not afraid of staying alone. એકલી હોય તો પણ ડરતી નથી. તેથી એકલી હોય તો ડરતી નથી. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ફિલિંગ ધ બ્લેન્ક્સમાં therefore અને because કારણ બતાવે છે અને therefore કે આ હતું તેથી આ થયું. તો તેથી શબ્દ માટે therefore વાપરીએ છીએ અને કારણ બતાવવા માટે because વાપરીએ છીએ. હવે 5 સ્નેહલ ઇઝ હેપી. સ્નેહલ ખુશ છે because she has got a prize in the competition. એ સ્પર્ધામાં એણે પ્રાઇઝ મેળવ્યું હોય છે તો એટલે ખુશ છે. એનું કારણ બતાવું છે એટલે શું આવશે? because. હવે 6માં જુઓ. માયા ઇઝ અ કાઇન્ડ ગર્લ, બરાબર. એટલે કેવી છે? દયાળુ છોકરી છે. Therefore, she helps everyone. તેથી તે દરેકને મદદ કરે છે. એટલે 6માં આવશે therefore. એટલે જ્યારે તેથી શબ્દ તેથી વાપરવાનું ત્યારે આવે therefore, બરાબર. તેથી આ થયું, આ છે એટલે તેથી આ થયું. અને કારણ બતાવવું હોય ત્યારે આપણે because રીઝન બતાવવાનું હોય તો because બતાવીએ છીએ. હવે આગળ નેક્સ્ટ જુઓ. મેક ચીટ્સ વિથ ધ હેલ્પ ઓફ યોર ટીચર. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જુઓ. એમાં આપણે વર્કિંગ પેર્સ read the following slogan, make poster for one of them. તો save the trees, વૃક્ષો બચાવો. keep environment clean, પર્યાવરણને ચોખ્ખું રાખો. save girl child, બરાબર કે છોકરીઓને બચાવો. refuse reduce ને recycle, આ રી વાળા યુ. don't not smoke, ધૂમ્રપાન ના કરો. health is wealth, આ સ્લોગન છે એ યુઝ કરવાના છે. હવે આ જે સ્લોગન આપ્યા છે વિદ્યાર્થી મિત્રો એ સ્લોગનને આપણે એક વખત વાંચી જવાના છે. હવે એક્ટિવિટી 10. એક્ટિવિટી 10માં જો વિદ્યાર્થી મિત્રો read the story and answer the question. One day Chimpu Fox was wandering in the jungle. On the way, suddenly he saw a baby elephant. Jumbo was crying loudly. So Chimpu asked him, "Dear Jumbo, why are you crying?" એટલે શિયાળ હોય છે ચિંપુ, એ જંગલમાં જઈ રહ્યો છે અને એક હાથીનું બચ્ચું મળે છે જુમ્બો. તો એ રડી રહ્યું છે અને એને પૂછે છે કે તું કેમ રડે છે. જુમ્બો સેડ મિકી સ્લેપ્ટ મી, બરાબર એટલે કે મિકી પડી ગયો છે. તો ચિમ્પુ સેડ હુ ઇઝ મિકી, મિકી કોણ છે? તો જુમ્બો સેડ મિકી ધ મંકી એટલે કે વાંદરો છે. ચિમ્પુ સેડ વાય ડીડ હી સ્લેપ, બરાબર કઈ રીતે? તો જુમ્બો સેડ હી વોઝ એંગ્રી, તે ભૂખ્યું છે. ચિમ્પુ સેડ વાય વોઝ હી એંગ્રી, તે ગુસ્સે કેમ છે? તો જુમ્બો સેડ આઈ બ્રોક એ બ્રાન્ચ બાય મિસ્ટેક, હી વોઝ સિટિંગ ઓન ઇટ એટલે કે મારાથી બાય મિસ્ટેક એટલે ગલતીથી ભૂલથી ડાળી તૂટી ગઈ છે એના ઉપર એ બેઠો હતો. તો ચિમ્પુ સેડ વેલ ધેર ઇઝ અ પોઈન્ટ, સે સોરી એન્ડ મેક હિમ આ ફ્રેન્ડ એટલે કે સારું, હવે આ વાત છે તો તું સોરી કહી દે અને એને મિત્ર બનાવી દે. જુમ્બો સેડ સોરી ટુ મિકી એન્ડ દે બીકમ ફ્રેન્ડ્સ અગેન એટલે કે એને સોરી કહે છે મિકીને અને પાછા ફરી મિત્ર બની જાય છે. તો ક્વેશ્ચન આન્સરમાં જુઓ. હુ વોઝ ચિમ્પુ? તો ચિમ્પુ વોઝ અ ફોક્સ. ક્વેશ્ચન આન્સરમાં લખો તો ચિમ્પુ
વિદ્યાર્થી મિત્રો ચીંપુ કોણ છે તો કહો ચીંપુ મતલબ ચીંપુ was a fox એટલે શિયાળ છે. સેકન્ડ બીજું જુઓ કે why was Jumbo crying? Jumbo કેમ રડી રહ્યો છે તો Jumbo was crying રડી રહ્યો હતો because કારણ કે એનું રીઝન બતાવવાનું છે કે કેમ રડી રહ્યો હતો. because મિકી એટલે કે જે વાંદરો છે એ મિકી સ્લેપ્ટ him બરાબર મિકી સ્લેપ્ટ એટલે કે પડી ગયો સ્લેપ્ટ him તેનાથી ગાડી જાય ઉડી એટલે પડી ગયો હોય છે એટલા માટે. ત્રીજું છે who was Mickey તો મિકી was a monkey. મિકી કોણ છે મિકી મંકી છે એક વાંદરો છે. મિકી was a monkey. फोर्थ क्वेश्चन को why did Mickey slap Jumbo बराबर એટલે કે મિકી જમ્બો થી કેમ પડી ગયો તો મિકી slapped Jumbo because Jumbo broke એટલે તૂટી ગઈ broke on branch on डाली bridge beach એટલે એ डाली તૂટી ગઈ કે જેના પર બેઠો which he was sitting કે એ જે डाली પર બેઠો હતો એ તૂટી ગઈ. ફિફ્થ પાંચમું જો how did Jumbo and Mickey become friends again? Jumbo said sorry. Jumbo એ શું કર્યું સોરી કર્યું અને Jumbo said sorry to Mickey બરાબર એટલે કે મિકી ને શું કર્યું એને સોરી કર્યું બરાબર. and they became friends again અને ફરીથી મિત્રો બની ગયા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ જે યુનિટ છે એમાં બીકોઝ અને ધેરફોર નો ઉપયોગ શીખીએ છીએ. તો હવે આ સેન્ટેન્સમાં તમે જોજો. હવે એક્ટિવિટી 11 જો એક્ટિવિટી નંબર 11 આ એક્ટિવિટી 11 માં જે વાંચી વિશે ધ્યાન આપો કે લેટ્સ લાફ બરાબર. તો એક્ટિવિટી 11 માં આપણને લાફ એટલે હસવું તો એના વિશે જોઈએ કે નંબર 1 ધેર ઇઝ મિસ્ટર વાઇકિન્સ he always ask question to everyone. દરેકને પ્રશ્ન પૂછતા હોય છે. all are share બધા ઉદાસ હોય છે. they are bored તે કંટાળ્યા હોય છે તેઓ. તો whenever Mr. Vikings comes બરાબર એટલે જે મિસ્ટર વાઇકિન્સ છે એ આવે છે they away from there ત્યાં આવતા જુએ છે. મિસ્ટર વાઇકિન્સ આસ્ક મેની ક્વેશ્ચન ટુ એવરીવન. તો એ મિસ્ટર વાઇકિન્સ છે જે નામ છે એ દરેકને પ્રશ્ન એવરીવન એટલે દરેકને પ્રશ્ન પૂછે છે. વન ડે મિસ્ટર વાઇકિન્સ મીટ્સ ટુ મિસ્ટર બીકોઝ એટલે કે મિસ્ટર બીકોઝને મળે છે. લેટ્સ સી વોટ હેપન્સ બરાબર એટલે કે ખુશ રહેવા શું કરવું જોઈએ તો જોઈએ. મિસ્ટર વાઇકિન્સ સેડ વાય આર યુ હિયર તમે અહીંયા કેમ છો? મિસ્ટર બીકોઝ સેડ બીકોઝ આઈ લાઈક ધીસ ગાર્ડન મને આ બગીચો ગમે છે. મિસ્ટર વાઇકિન્સ સેડ વાય ડુ યુ લાઈક ઇટ તમને કેમ ગમે છે તે? તો મિસ્ટર બીકોઝ સેડ બીકોઝ આઈ લાઈક કલરફુલ ફ્લાવર એટલે કે બગીચામાં શું હોય રંગબેરંગી ફૂલો હોય છે. મિસ્ટર વાઇકિન્સ સેડ વાય આર ધ ફ્લાવર્સ સો કલરફુલ બરાબર કે તમને કલરફુલ રંગીન ફૂલો કેમ ગમે છે? મિસ્ટર બીકોઝ સેડ બીકોઝ ઓફ રેન સનલાઇટ સોઇલ એન્ડ વોટર એટલે કે વરસાદ પડે છે સૂર્યપ્રકાશ મળે છે અને જમીન અને પાણી
પાણી એને મળે છે ને ફૂલો ઉગે છે વૃક્ષ ઉગે એટલે બરાબર. ફૂલ ક્યારે ઉગે કે છોડ બીજ હોય છે એમાંથી છોડ બને, છોડનો વિકાસ થાય અને એની પર ફૂલ થાય. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. મિસ્ટર વાઇકિન્સ વાય ડોન્ટ આઈ નો ધીસ. બરાબર, હું જાણતો નથી. મિસ્ટર બીકોઝ સેડ બીકોઝ ઓફ યોર ક્વેશ્ચન, કારણ કે તમે પ્રશ્ન પૂછ્યો. મિસ્ટર વાઇકિન્સ સેડ વાય ડુ આઈ આસ્ક ક્વેશ્ચન, તમે મને કેમ પ્રશ્ન પૂછો છો. મિસ્ટર બીકોઝ સેડ બીકોઝ યુ ડોન્ટ નો ધ આન્સર, તમે જવાબ જાણતા નથી. મિસ્ટર વાઇકિન્સ સેડ નો આઈ નો ઓપ્સ, આઈ ફોરગોટ ટુ આસ્ક એ ક્વેશ્ચન વાય. બરાબર, ના હું જાણતો નથી પણ તમને પ્રશ્ન કેમ પૂછું છું. બીકોઝ સેડ બીકોઝ આઈ કેન ગીવ આન્સર ટુ ઓલ યોર ક્વેશ્ચન, કારણ કે હું તમારા બધા પ્રશ્નોના જવાબ આપું છું. કારણ કે બીકોઝ આપણને કોઈ પ્રશ્ન પૂછે તો આપણે કારણ કે, બરાબર, રીઝન બતાવીએ છીએ, કારણ. તો બીકોઝ ધીસ કરીએ છીએ. બધા પ્રશ્નોના જવાબ કોણ આપે છે? બીકોઝ. સેકન્ડ, આન્ટ વન, બરાબર, કીડી વિશે છે. તો એક, ઓ યુ આર ઇન અ હરી, તું ઉતાવળમાં કેમ જાય છે. વેર આર યુ ગોઈંગ, ક્યાં જઈ રહી છે. તો એન્ડ ટુ, કીડી નંબર 2 બોલે છે આઈ એમ ગોઈંગ ટુ ધ હોસ્પિટલ, હું હોસ્પિટલ જઈ રહી છું, દવાખાને. એન્ડ વન સેડ વાય, કેમ. તો એન્ડ ટુ સેડ એન એલિફન્ટ મેટ વિથ એન એક્સિડન્ટ, આઈ એમ ગોઈંગ ટુ ગીવ હિમ માય બ્લડ. એટલે કે જે હાથી હતો એનો એક્સિડન્ટ થયું છે અને હું એને બ્લડ એટલે કે લોહી આપવા દવાખાને જઈ રહી છું. થર્ડ, જેકોબ સેડ આઈ હેવ લોસ્ટ માય ડોગ. વોલ્ટર સેડ why don't you give an advertisement in newspaper. બરાબર, એટલે કે જેકોબ કહે છે કે હું જે ડોગ હોય છે, બરાબર, એને ગુમાવ્યો, ખોઈ દીધો, લોસ્ટ, ખોઈ દીધો છે. તો વોલ્ટર કહે છે તો એડવર્ટાઇઝ પેપરમાં કેમ નથી આપતા. જેકોબ છે ડોન્ટ બી સિલી, મૂર્ખ જેવી કેમ વાત, ઇટ કાન્ટ રીડ, એ તો વાંચી શકશે, કૂતરો થોડો વાંચે કે હું ખોવાયો છું તો પહોંચી ગયો. બરાબર, તો લેટ્સ હેવ ફન, એટલે જ્યાં લેટ્સ છે એનો ઉપયોગ છે. બરાબર, તો લેટ્સનો ઉપયોગમાં જોઈએ. અહીંયા જુઓ કે એક્ટિવિટી 7 જે છે એમાં, બરાબર, એમાં આપણને સ્ટુડન્ટ 1 સ્ટુડન્ટ 2 અને એનું રીઝન બતાવવાનું છે બીકોઝથી. બરાબર, તો રેશમા ઇઝ હેપી બીકોઝ સી ગોટ અ ફર્સ્ટ પ્રાઇઝ ઇન બાઇસિકલ કોમ્પિટિશન. પછી કરણ મેક્સ અ પિઝા, બરાબર, પિઝા બનાવે છે કારણ કે સમ ગેસ્ટ વિલ કમ ટુ હિઝ હાઉસ, એના ઘરે મહેમાન આવવાના હોય છે એટલે શું બનાવે છે? પિઝા. અનિતા ગોઝ ટુ ભરૂચ, અનિતા ક્યાં જાય છે? ભરૂચ જઈ રહી છે. બીકોઝ સી વોન્ટ ટુ વિઝિટ કબીરવડ, બરાબર, એને ભરૂચમાં શું કબીરવડની વિઝિટ લેવી છે. તો આજે લેટ્સ વનમાં જોયું કે સેમ વન I am has plate of delicious food for someone to eat. એટલે સ્વાદિષ્ટ રસોઈ માટે આપણે ડીશ લેતા હોઈએ છીએ. but is there everyone who likes green eggs and ham. બરાબર, એટલે ગ્રીન, બરાબર, ગ્રીન એગ્સ હોય છે. તો could you, બરાબર, in the rain, not in a house. હવે આપણને would not, could not એનો ઉપયોગ આપેલો છે. હવે આપણે જ્યારે will હોય એનો ઉપયોગ કરીએ છીએ, can હોય એનો કોડ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા એક્ટિવિટી 11માં લેટ્સ આપણે હસવા માટેના જોક આપ્યા હતા. હવે આપણે એક્ટિવિટી નંબર 5 જોઈ લો. એક્ટિવિટી 5 જોઈએ, આગળ લઈએ. યુનિટ 5 એના એક્ટિવિટી જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો યુનિટ 5 છે, એ છે ઇંગ્લિશ પ્લસ. શું છે? ઇંગ્લિશ પ્લસ. આ યુનિટ 5 છે, એમાં જોઈએ આ જે યુનિટ 5 છે એના ઇંગ્લિશ પ્લસ એમાં એક્ટિવિટી 1 જુઓ. એમાં શું આપ્યું છે? વર્ક ઇન પેર્સ, વર્ક ઇન પેર્સ, ટેક રોલ, એને ડાયલોગ. બરાબર, તો ડાયલોગ બોલવાના છે. તો અહીંયા ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. આમાં ફર્સ્ટ છે જો દુકાને જઈને બોલે છે ઈશા વોન્ટ્સ ટુ મેક ફિંગર પપેટ્સ. બરાબર, તો એને
શોપ, બરાબર, એ દુકાને જાય છે સ્ટેશનરીની, અને શોપકીપર સે વોટ ડુ યુ વોન્ટ, એટલે કે તારે શું જોઈએ છે, બરાબર, એવું પૂછે છે. તો ઈશા સે, તો તારે શું જોઈએ, તો ઈશા સે આઈ વોન્ટ કાર્ડ પેપર્સ, કલર્સ, પેન્સિલ્સ, a pair of scissors and a blue button, એટલે કે મારે કાર્ડ પેપર જોઈએ છે, કલર પેન્સિલ જોઈએ છે, કાગળ અને ગુંદરની શીશી જોઈએ છે. શોપકીપર સે હાઉ મેની કાર્ડ પેપર ડુ યુ વોન્ટ, એટલે કે તારે કેટલા કાર્ડ પેપર જોઈએ છે, તો ઈશા સે 2, એટલે કે છે ઈશા બોલે છે 2. શોપકીપર સે હાઉ મેની કલર પેન્સિલ્સ ડુ યુ વોન્ટ, તારે કલર અને પેન્સિલ કેટલા જોઈએ છે, બરાબર, કેટલી જોઈએ છે, તો ઈશા સે 3 બ્લેક, રેડ એન્ડ યલો, 3 લાલ, કાળી અને પીળી જોઈએ છે. શોપકીપર સે હિયર there are ઈશા સે એન્ડ ઓલ્સો એક બ્લુ બોટલ, એટલે મારે એક ગુંદરની શીશી પણ જોઈએ છે. તો શું શોપકીપર સે 50 મિલી ઓર 100 મિલી બોટલ, એટલે કે તારે 50 મિલીલીટર અને 100 મિલીલીટરની કઈ બોટલ જોઈએ છે, તો ઈશા સે 50 ml, એટલે 50 મિલીલીટરની જોઈએ છે. નેક્સ્ટ જોઈએ ये I know even I remember the taste of your uncle's dishes. હવે dish really ધનુષ he is a very good cook, રાઘવ said, એટલે કે રાઘવ કહે છે હા મને ખબર છે, મને તારા કાકાની વાનગીનો સ્વાદ પણ યાદ છે, ખરેખર ધનુષ તેઓ ખૂબ સારી રસોઈ બનાવે છે, એવું રાઘવ બોલે છે. They were on their way to ધનુષ uncle's house, બરાબર, ધનુષ અંકલના ઘરે જાય છે. They went past a tea stall, બરાબર, કે ત્યાં ગાડી શું હોય, કાકાના દુકાન ત્યાં ચાની દુકાન પાસેથી એ પસાર થાય છે. રેડિયો બિંડી વોઝ ઓન, એટલે કે રેડિયો બિંડી ચાલુ હોય છે. સેવ મની વિથ અવર બેંક એન્ડ સિક્યોર યોર ફ્યુચર, સચ વોઝ એન એનાઉન્સમેન્ટ ઓન રેડિયો બિંડી, એટલે કે અમારી બેંકમાં પૈસા બચાવો અને તમારું ભવિષ્ય સુરક્ષિત રહો, એવું રેડિયો બિંડી પર જાહેરાત થતી હોય છે. રાઘવ આઈ વોન્ટ ટુ ઓપન એન એકાઉન્ટ ઇન બેંક સેડ ધનુષ, એટલે ધનુષ કહે છે કે રાઘવ મારે બેંકમાં ખાતું ખોલાવવું છે. રાઘવ વાય, રાઘવ પૂછે છે કેમ, તો બીકોઝ આઈ હેવ સેવ્ડ સમ પોકેટ મની આઈ વોન્ટ ટુ ડિસ્પોઇટ ઇટ, એટલે કે કહે છે ડિપોઝિટ ઇટ, એટલે કે છે મારે હાથ ખર્ચીને જે પૈસા હોય છે મને, બરાબર, મની પોકેટ તો એમાંથી થોડા પૈસા જમા કરાવવા છે, ડિપોઝિટ કરાવવા છે. ઇટ્સ અ ગુડ આઈડિયા, સારો આઈડિયા છે. આઈ ઓલ્સો વોન્ટ એન એકાઉન્ટ ટુ બી ઓપન, હું પણ ખોલાવીશ. વી વિલ ગો ટુગેધર સેડ રાઘવ, આપણે સાથે જઈશું. ડુ યુ નો ધ એડ્રેસ ઓફ ધ બેંક, આસ્ક રાઘવ, એ રાઘવ પૂછે છે તને બેંકનું એડ્રેસ એટલે કે સરનામું ખબર છે. નો બટ માય ફાધર હેઝ એન એકાઉન્ટ વિથ ધ બેંક, he added it is a nationalized bank, એટલે કે ના પણ બેંકમાં મારા પિતાનું ખાતું છે, તેમાં એણે ઉમેર્યું અને તે એક રાષ્ટ્રીયકૃત બેંક છે, નેશનલાઇઝ. ફાઇન then when shall we go there, રાઘવ asked. તો સરસ, તો પછી આપણે ત્યાં ક્યારે જઈશું એવું રાઘવ પૂછે છે. we shall go there next Tuesday, ધનુષ replied, એટલે ધનુષ પછી ઉત્તર આપે છે કે આપણે આવતા મંગળવારે ત્યાં જઈશું. બટ who will help us in opening an account, રાઘવ asked, એટલે રાઘવ પૂછે છે પણ ખાતું ખોલાવવામાં આપણને કોણ મદદ કરશે? માય અંકલ will come with us, ધનુષ જવાબ આપે છે કે મારા કાકા આપણી સાથે આવશે. ઇન્ટુ બ્રેકેટ they entered the house, uncle મનુભાઈ was reading a newspaper over the bracket, એટલે કે તેઓ ઘરમાં પ્રવેશે છે અને મનુ કાકા છાપું વાંચી રહ્યા હતા. હેલો અંકલ, વી વોન્ટ એન એકાઉન્ટ ટુ બી ઓપન વિથ અ બેંક, વી નીડ યોર હેલ્પ, ધનુષ છે. એટલે ધનુષ એના કાકાને કહે છે હેલો કાકા, અમારે બેંકમાં ખાતું ખોલાવવું છે, અમને તમારી મદદની જરૂર છે. શ્યોર આઈ વિલ હેલ્પ યુ, આઈ વિલ ઓલ્સો કમ વિથ યુ ધ બેંક, સે મનુભાઈ. એટલે પછી મનુભાઈ કહે છે હું તમને મદદ કરીશ, હું
announcement on the screen. એટલે કે થોડા સમય બાદ રાઘવે ટેલિવિઝન શરૂ કર્યું. એ સ્ક્રીન ઉપર જાહેરાત હતી. હવે donate O plus blood immediately contact number આપ્યો છે. તો what is O positive uncle ધનુષ asked. ધનુષ પૂછે છે કે O positive શું છે? તો it is the name of the blood group. I say મનુભાઈ જવાબ આપે છે કે આપણું જે લોહીનું ગ્રુપ હોય છે એ હોય છે O positive નું નામ છે. why do they need blood uncle asked. એટલે કે તેમને લોહીની જરૂર શા માટે છે? તો perhaps sometime needs it. બરાબર, એટલે કદાચ કોઈને તેની જરૂર હોય. there may be a surgery said મનુભાઈ. એટલે કે કોઈ શસ્ત્રક્રિયા એટલે કે ઓપરેશન થતું હોય ત્યારે બ્લડની જરૂર પડતી હોય છે. બટ અંકલ why don't you help them? રાઘવ asked. પણ કાકા તમે શા માટે તેમને મદદ કરતા? no I can't because my blood group is B positive uncle replied. એટલે અંકલ એવું કહે છે કે મારું બ્લડ ગ્રુપ B+ છે એટલે હું એમને મદદ કરી શકું નહીં. Uncle said now this is the time for our cartoon show. Raghu and I never miss it. Can we watch it? said ધનુષ. બરાબર, એટલે કે ધનુષ કહે છે કાકા હવે અમારા સમયમાં અમે જે આ કાર્ટૂન સિરિયલ આવતી હોય છે ટીવી પર એનો ટાઈમ થઈ ગયો છે. બરાબર, તો હું અને રાઘવ જોવાનું ચૂકતા નથી, તો અમે જોઈ શકીએ છીએ એવી પરમિશન માંગે છે. ઓફકોર્સ meanwhile I will prepare some snacks for both of you. એટલે કે હા ચોક્કસ એ દરમિયાન હું તમારા બંનેનો નાસ્તો બનાવું છું. અંકલ યુ આર such a caring person, રાઘવ છે. એટલે રાઘવ કહે છે તમે કેટલા માયાળુ વ્યક્તિ છો. into brackets what the boys watched the cartoon show. The show ended and Manubai came with the snacks over the bracket. એટલે કે બંને છોકરાઓ કાર્ટૂન શો જોતા હોય છે અને પૂરો થાય છે એટલામાં મનુભાઈ નાસ્તો લઈને આવે છે. Did you enjoy the cartoon show? Uncle asked. તો કાકા જે કાકા હોય છે મનુભાઈ એ પૂછે છે શું તમે કાર્ટૂનમાં મજા આવી, આનંદ માણ્યો? યસ વી ડીડ. હા અમને આનંદ થયો, અમે આનંદ માણ્યો. Here are you snakes, have them and tell me how they are. બરાબર, આ નાસ્તો રહ્યો અને ખાઓ અને કહો કે કેવો છે. Delicious as always, both said after tasting the snakes. એટલે કે હંમેશા મુજબ કેવો સ્વાદિષ્ટ. અને નાસ્તો ચાખ્યા પછી પણ બોલ્યા થેન્ક યુ માય ચિલ્ડ્રન, એન્જોય ધ સ્નેક્સ, આઈ વિલ રીડ ધ ન્યૂઝપેપર. એટલે આમ બાળકોનો આભાર માને છે કેમ કે વખાણ કર્યા ને સ્પીચના. નાસ્તાની મજા કરો અને છાપું વાંચું છું. into brackets મનુભાઈ reads the newspaper over the bracket. એટલે કે મનુભાઈ છાપું વાંચે છે. એન્ડ આગળ hey boys there is some interesting news for you said મનુભાઈ. એટલે મનુભાઈ એમને કહે છે કે છોકરાઓ તમારા માટે ખૂબ જ સરસ સમાચાર છે. what is it? ધનુષ asked. એટલે ધનુષ પૂછે છે શું છે એમ કે. તો read it yourself replied મનુભાઈ. એટલે મનુભાઈ એમ કહે છે કે તમે જાતે વાંચો. into brackets both read the advertisement over the bracket. એટલે કે એક જાહેરાત બંને વાંચે છે. on the post painting competition magic of hands young world. બરાબર, બાળકોની દુનિયા young world. હવે એમાં પેઇન્ટિંગ કોમ્પિટિશન છે મેજિક ઓફ હેન્ડ્સ અને હાથ વડે એન્ડ કમ પેઇન્ટ યોર ઓન કલરફુલ વર્ડ. બરાબર, ફર્સ્ટ 16th March, 22nd March, 29th March, 4th April. પછી ઝોન સાઉથ, નોર્થ, મિડલ, વેસ્ટ એ પ્રમાણે છે. અને સુરત, પાટણ, અમદાવાદ, રાજકોટ આ રીતે એડ આપેલી છે. ટાઈમ આપ્યો છે 10 AM to 1 PM. હવે થીમ છે સેવ એન્વાયરમેન્ટ એન્ડ સેવ વોટર. બરાબર, પર્યાવરણ બચાવો, પાણી બચાવો. એટ્રેક્શન પ્રાઇઝ આપ્યું છે. ફર્સ્ટ પ્રાઇઝ છે 1 week એનિમેશન વર્કશોપ વિથ ધ આર્ટિસ્ટ કનક પટેલ. એન્ડ સેકન્ડ પ્રાઇઝ છે 3 week workshop with the artist Aarti
નરેન એન્ડ હર પ્રાઇસ છે 1 ડે ટ્રેકિંગ કેમ્પ એ રીતે અને 100 કન્સોલેશન પ્રાઇઝ હતા 3D સર્ટિફિકેટ ઓલ એન્ડ www.youngworld.org પછી કેમ કલર યોર ઇમેજિનેશન તો આ પ્રમાણેની જ્યારે એડ આપેલી હોય એ આપણે વાંચવાની હોય છે અને એના પરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના હોય છે તો આપણે નેક્સ્ટ એક યુનિટ 5માં આગળ જોઈશું.